તો આપણે જઈએ જ્યોતેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરવા અને દર્શન કરીએ. ધન્યવાદ ધન્યવાદ. તો દર્શન કરીએ જ્યોતેશ્વર મહાદેવના મંદિર. તમે વિડીયોમાં બન્યા રહેજો. તમે આવ્યા જ હશો, ના આવ્યા હો તો મારા વિડીયોમાં દર્શન થશે. કદાચ વિડીયો લાવું થશે તો આપણે લઈએ અને દર્શન કરીએ. આનંદ આનંદથી મજા આવી જશે. કેમ કે હર હર મહાદેવ એકવાર જયકારો બોલાવી દો બધા. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. તો આપણે જઈએ અને દર્શન કરીએ. હું તો દર્શન કરીશ, પણ તમે વિડીયોમાં બન્યા રહેજો તો મારા સાથે તમારા પણ દર્શન થશે. તો આજે વધારે જ ભીડ છે કાંઈ, કેમ કે ભાવિક ભક્તો બધા આવે દર્શન કરવા અને આપણે પણ આવ્યા છીએ આજે. તો જઈએ આજે દર્શન કરીએ. તમે જ્યોતેશ્વર મહાદેવના દર્શન કરો અને બોલો હર હર મહાદેવ હર હર મહાદેવ. કરો જ્યોતેશ્વરના દર્શન અને દર્શન કરીને પાવન થાવ. મારા વિડીયોમાં બન્યા રહેજો. આજે આખો સવારથી કરીને સાંજ સુધીનો પ્રોગ્રામ હશે. એ આપણે થોડી થોડી ઝલક લઈશું અને દર્શન પણ કરાવશું. આવી રીતે જ્યોતેશ્વર મહાદેવનું મંદિર ખૂબ જ સરસ ફોટાવાળા બાપુની મંદિર છે. જોઈ શકશો. આવી રીતે આગળ આગળ આપણે વિડીયો લઈશું જેટલો આપણાથી લેવાશે એટલો, કેમ કે આટલામાં ઘણી ખબર નથી પડતી કાંઈ. પણ હવે જઈએ પછી ખબર પડે. કરો બધાએ દર્શન અને દર્શન કરીને પાવન થાવ. ભાવિક ભક્તો બધા આવે છે, જેમાં હું આવી છું એમ બધા પણ આવે છે મારી સાથે. વિડીયોમાં બનાવી છે. હું પણ હવે દર્શન કરી લઉં. ચલો હર હર મહાદેવ. આપણે જઈએ સ્નાન કરવા. અહીંયા મહાકુંભ જ કહી શકીએ આમ તો. ઘણી વાર એવું થાય કે મહાકુંભ નથી ગયા, તો આજે આપણે મહાકુંભ જઈએ. હું તો ગઈ હતી, પણ મહાકુંભમાં ઘણા બધા બિચારા નથી ગયા. તો આજે એ લોકોના દર્શન ખૂબ જ આનંદથી થશે ને સ્નાન પણ મસ્ત થશે. હેલો, આ મારા છે સબસ્ક્રાઈબ. કેમ કે આમ તો મારી ભાણે જ છે, પણ સબસ્ક્રાઈબ પહેલાં. હવે અત્યારે જમાનું છે ને સોશિયલ મીડિયા, તો સોશિયલ મીડિયાના તરફ આપણે હાલવું પડે. એટલે જઈએ. અહીંયાથી સ્નાન ચાલુ થઈ ગયો છે. ઉપર વિડીયો જો લેવાશે તો લેશું, નકા આપણે સ્નાન કરશું થોડી વાર. અને ગરમી બી બહુ જ છે, બધા આવે છે અને હું પણ જાઉં છું. ચલો હવે વિડીયોમાં બન્યા રહે. તો જો અહીંયા બી સ્નાન ચાલે છે. મસ્ત દીકરીઓ સ્નાન કરે છે અને તમે જોઈ શકો. કેમ કે પ્રયાગરાજ, અહીંયા પ્રયાગરાજ જેવું જ છે આજે. તો હું કહી શકું કે પ્રયાગરાજ જ છે. તો આપણે કહીને જ્યોતેશ્વર મહાદેવનો એકવાર હર હર મહાદેવ બોલાવી દઈએ. હર હર મહાદેવ હર હર મહાદેવ. તો આવી રીતે સ્નાનની મોજ છે. બધા આવ્યા છે અને હું પણ આવી છું. તો સ્નાન ભાઈ એટલે કેવું પડે. આજ તો એમ લાગે કે જાણે આપણે કોઈક કહીએ ને કે કોઈ મોટા તીર્થ, અને સાચે રિયલમાં મોટો તીર્થધામ છે. તો જો અમારી દીકરીઓ બહુ મસ્ત મજા કરે છે અને એમના સાથે મારે બી આજ મજા કરવાની છે. તો વિડીયોમાં બન્યા રહેજો. આગળ આગળ આપણે વિડીયો લેશું. જો મારા છે ફોલોવર, એટલે ફોલોવરને તમારે પહેલાં લેવું પડે, કહેવત છે ને. એમને મને કીધો એટલે મેં વિડીયો ચાલુ કર્યો છે. તો જો હવે બધાને હું જરાક એક ઝલક બતાવી દઉં સ્નાનની. તમે જોઈ શકશો આ સ્નાનની ઝલક છે. તો બધા જ આવે છે ને મારા જેવા ઘણા બધા લેટ બી હશે ને ઘણા બધા ફાસ્ટ બી છે. અને બ્રહ્મ સ્નાન તો થઈ જ ગયો સવારે વહેલો. તો હવે બધા આપણા ભાવિક ભક્તો આવતા હોય એમનું સ્નાન છે અત્યારે. આપણે બી સ્નાન લીધો અને પાછા ફરીથી આવશું જો ભગવાન અહીંયા આવવા દેશે તો વરીને. મસ્ત મજા આવી ગઈ. ખૂબ જ સરસ આનંદ થઈ ગયો. આનંદ. આપણું હવે સ્નાન થઈ ગયો છે. બધા સ્નાન કરીને જાય છે ઘરે. હું પણ હવે જઈએ. આપણે ઘરે તો નહીં જઈએ, મંદિરે જશું પહેલા અને પછી ઘરે જશું. પહેલા મંદિર જઈએ. હર હર મહાદેવ. ક્યાંથી આવ્યા? ગંગા સ્નાન ક્યાંથી કરવા આવ્યા? ગામમાં કે બહારથી? ક્યાંથી આવ્યા? બહારથી કે ગામના? જો આ સ્નાન કરીને જાય છે. જો એમના કપડાં તો ભીના છે, દેખાય જ છે. તો ચલો હવે આ બધા જ સ્નાન કરવા જાય છે. હું બી એમના સાથે આવી છું. જો આ બધી બહેનો આવી છે. આ તો લગભગ ગામના તો નથી, ખબર નહીં, પણ જાય છે બધા સ્નાન કરવા. હાલો
જો આ બધા સ્નાન કરી કરીને મસ્ત આનંદ કરીને આજ જાય એમ લાગે જાણે મોજ છે ને આજે તો જાણે એમ લાગે પ્રયાગરાજ આવ્યા છીએ આપણે. પ્રયાગરાજ તો હું તો ગઈ હતી પણ આ બધા જ લગભગ ગયા હશે. આમાં ખબર નહીં કેટલા જણા ગયા છે મને નથી ખબર પણ છે તો એવું જ આજનું તો. હાલો જય માતાજી, કેમ છો? જો આ બધા સ્નાન કરવા જાય છે. આ જો આ બધા સ્નાન કરીને આવ્યા. અરે વાહ રે વાહ ભાઈ, આ તો મારા હે ને સબસ્ક્રાઇબ ના પપ્પા છે તો એમનો મારે વિડીયો લેવો જ પડે. સાચી વાત છે. તો આ બધા સ્નાન કરીને જાય છે અને પાકો હા એ જ મારે ઋતુને આજુ મળવાનું હે કેજો એને. હા એને કેજો જરા. તો બધા હવે સ્નાન કરીને જાય છે ને આપણે બી જઈએ એમના સાથે પાછા ફરીથી. તો જો આ બધા સ્નાન કરીને રિટર્ન થયા છે ને આપણે બી હવે જઈએ. હાલો જય ગિરનારી કાકા, જય ગિરનારી, કેમ છો? આજનું સ્નાન તમને કેવું લાગ્યું? સારું ને? વાહ રે વાહ, આજ તો પ્રયાગરાજ જેવું લાગ્યું હશે ને તમને? बढ़िया, बहुत बढ़िया. अरे भाई भाई ये तो हिंदी में आ गए अंकल तो. ये तो मुझे लगा मैं गुजराती बोलो, ये तो हिंदी में आ गए. चलो हाँ देखो अंकल एक बार हिंदी बोल दो, हिंदी बोल दो अंकल, हिंदी बोल दो. देखो हिंदी बोल रहे हैं और अच्छा लग रहा है हिंदी बोल के भी. તો ચલો હવે આ બધા સ્નાન કરવા જાય, આપણે બી જઈએ ઘરે હવે સ્નાન કરીને. ના પેલા મંદિરે જ જશું, સ્નાન નહીં કરીએ, પેલા સ્નાન થઈ ગયો છે. मजा आई ना? देखो ये अंकल है ना हिंदी जैसा बोल रहे हैं ना तो मुझे हिंदी अच्छी लग रही है अंकल की. हेलो કેમ છો? તો આપણે બી જઈએ. અંકલ ની હિન્દી તો બહુ જ મસ્ત સારી લાગી હો અંકલ તમારી હિન્દી તો. अंकल તમે हिंदी सीखेला છો? क्या गाँव है? मेरा गांव है, ये गांव तो है ही है मेरा. घराना. मैं घराना की बेटी हूँ. और आप इधर के हैं क्या? किसकी लड़की? मैं मेपा डांगर की. अच्छा अच्छा. और क्या तो मैं नहीं पहचानती हूँ. आपका नाम क्या है वो बता दो. करसन दैया. ओ बाप रे बाप रे बाप रे. ओहो तो भाई ये तो मेरे पुराने बड़े पापा लगते हैं मेरे तो फिर. हेलो जय माताजी, કેવો લાગ્યો આજે સ્નાન કરીને? મજા આવી ને સ્નાન કરીને આજે? જો બ્રહ્મ સ્નાન કર્યો, ખૂબ જ આનંદ થઈ ગયો આ લોકોને બધાને. અને આપણે બી હા હા સાચી વાત 100%. તો ચલો આપણે હવે જઈએ. તમે વિડીયોમાં બન્યા રહેજો. મારો આગળ વિડીયો ચાલુ રહેશે. જેટલે મારાથી ક્લિપ લેવાશે એટલી લઈશ. અને બધા જ મસ્ત ભાવિક ભક્તો એટલા મસ્ત આમ જોઈએ ને બધાના ભગવાનના રૂપ લાગે છે આજ તો. નાના મોટા બચ્ચાઓ, કોઈ આવા વડીલ હોય, જો આ વડીલને જોઈએ ને તો એમ લાગે કે ભગવાનના દર્શન કરીએ છીએ આપણે. તો ચલો વિડીયોમાં બન્યા રહેજો. હાલો આપણે હવે જઈએ. ચલો જય દ્વારકા. પાર્વતી પદે હર હર મહાદેવ. હર 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 હર. હેલો કેમ છો? તો આજ છે કોટાવાળા બાપુ અને દર્શન કરો કોટાવાળા બાપુના. આપણે બી દર્શન કરીએ. જય ગિરનારી, જય ગિરનારી બાપુ, જય ગિરનારી, જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી બાપજી, જય ગિરનારી. તો જો આમાં ભગવાન બી હોઈ શકે. આ રૂપમાં જોશું ને તો કદાચ ભગવાન બી આપણને મળી શકે, કેમ કે આ રૂપ બધા. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. તો આ રૂપમાં આપણે ભગવાન આમ તો જોઈ શકીએ, કેમ કે આમાં
કોણ ભગવાન થઈને આવે કાંઈ ખબર ન હોય, પણ આ બધાના લગભગ જેટલા આપણે જોશું ને તો બધાના ચહેરા એવા હશે કે ભગવાન જેવા જ લાગે. જો તમે જોઈ શકશો, ભગવાનને તો જોયા નથી પણ આપણે આવી રીતે દર્શન કરીએ ભગવાનના. બધા જ દર્શન કરવા જ ચાલ્યા છે. જુઓ બધા જય ગિરનારી. તો આજે તો એવું જ લાગે પ્રયાગરાજ આવ્યા છીએ. અત્યારે અહીંયા પ્રયાગરાજ જ છે. પ્રયાગરાજ છે ને, તો બસ બધાને આશીર્વાદ દેજો. હર હર મહાદેવ. આવી રીતે આશીર્વાદ લ્યો ભગવાનના. ભગવાન જેવા જ છે બધા. જો ભગવાન જ આ રૂપમાં ભગવાન જ આવ્યા છે. તો આપણે બી જઈએ અને બધાના દર્શન કરીએ. જય ગિરનારી. આપણું સ્નાન તો થઈ ગયો છે. હવે આપણે આમના દર્શન કરીએ અને દર્શન કરીને પાવન થઈએ. તો અહીંયા ડૉક્ટર સાહેબ બી આવ્યા છે જો દર્શન કરવા. જય ગિરનારી બાપા, જય ગિરનાર. વર્ષા ગાગલ, વર્ષા ગાગલ. જય ગિરનારી. તો હવે આમાં તો હું વધારે શું કહી શકું, કેટલો બોલીએ આપણે, પણ બોલવા જેવું તો કાંઈ છે નહીં. પણ આવાના આશીર્વાદ લ્યો ને તો એક આપણે ન્યાલ થઈ જાય. જો આ બધા જ ભગવાનના રૂપમાં છે. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. જય ગિરનારી બાપજી, જય ગિરનારી. એટલે આવી રીતે દર્શન કરીએ અને આવા ભગવાન જેવા સંત આવ્યા છે આપણા આંગણે, તો આપણે દર્શન તો કરી જ શકીએ ને. આવ્યા છે તો આ ભગવાન જે ભગવાન જ કહીએ. ભગવાનને તો જોયા નથી પણ આ રૂપમાં આપણે ભગવાન જોઈ શકીએ. તો આ બધા જ મારા સાથે બધા આવ્યા છે દર્શન કરવા અને હું પણ આવીશું એમના સાથે. વિડીયોમાં બન્યા રહો. જય ગિરનારી. જય ગિરનાર. જય ગિરનારી. આ બધા ભાવિક ભક્તો. જય માતાજી. જય માતાજી. આ અમારા દાદા મળી ગયા. લ્યો યાર, તો કેમ છો? આ બધા સેવા ભાવિક છે. જો આ બધા સેવા ભાવિક છે. કેમ કે એમનો વિડીયો મેં જોયો એટલે જ હું કહું છું. મેં બધાનો વિડીયો નથી જોયો પણ મેપાભાઈનો મેં વિડીયો જોયો છે અને એમની સેવા છે ને. આજે આપણે કહી શકીએ કે ધન્યવાદ તો એકવાર દઈ શકીએ ભાઈને. ભાઈને ધન્યવાદ તો દઈએ. કેમ કે આમાં એવું હોય ઘણી વાર ધન્યવાદ ના કરી શકીએ પણ આજ મળ્યા છે તો આપણે ધન્યવાદ ભાઈને કહીએ કે આવી સેવા કરતા રહેજો અને બીજાને પાછી કરાવતા રહેજો. જય ગિરનારી. આ બધા જ ભાવિક ભક્તો છે ને બધા સેવા ભાવિક માણસો છે. જો જેટલા છે ને, કેમ કે હવે વિડીયો તો બધા નામ મને નથી ખબર એટલે હું નહીં બોલી શકું પણ ભાઈનું નામ ખબર છે એટલે મેં નામ લઈ દીધો છે. તો આવી રીતે આ બધા જ મસ્ત સેવા કરતા હતા અને સેવાનું જોઈને આનંદ થઈ ગયો. અને આજે આપણે પણ આવ્યા છીએ. આપણાથી જે થશે એ આપણે બી સેવા કરશું. જેટલી થશે એટલી તો નહીં કરી શકીએ, એ લોકો કરે એટલી, પણ કાંઈ બી આપણાથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી કાંઈક કરશું. તો ચલો હવે વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. જય ગિરનારી. મહાદેવ મહાદેવ. છો તમે મારા માટે બધા જ તમે ભગવાન જ કહેવા આજના માટે. હાલો ભાઈ, જય માતાજી ને જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ. તો આજનો દિવસ તો આનંદ મંગલનું છે. મારો વિડીયો તમે જુઓ જ છો. આનંદ મંગલ સિવાય તો હું બોલતી જ નથી. તો આજનો વિડીયો તો કદાચ આવશે કે નહીં આવે એ ખબર નથી, સાંજ સુધી ખબર પડે. પણ આજે તમને અહીંયા આવીને કેવું લાગ્યું? બહુ એટલે બહુ મજા આવી. આપણે જ્યાં મોટો
પ્રયાગરાજનું સંગમમાં જે આપણે થયો તો એવો ને એવો આજે આપણા ઘરાણા ગામમાં બાપુશ્રીએ પ્રોગ્રામ કર્યો છે. તો બહુ આપણે ભાગ્યશાળી ભણાય આપણું ગામ ઘરાણા કે આવો પ્રોગ્રામમાં આપણને લાભ લેવા મળ્યો. તો જો ભાઈનું તો બહુ જ ખૂબ જ સરસ એકદમ સ્મૂથલી કહીએ ને આમ કહી શકીએ કે લગભગ આવો વિડીયો આવે ને તો ઘણે ગભરાઈ જાય. તો ભાઈએ મસ્ત જવાબ દીધો. અને હવે આપણે છે ને મારા દેરને પૂછીએ, આ મારા દિયર છે તો આપણે એમને પૂછીએ કે એ પ્રયાગરાજ નથી ગયા. હા જો, હા જોઈ લો, હા જોઈ લો, આ બધો ગાગલ પરિવાર જ છે ને. હા મોજ, હા હા જો બધા અહીંયા ગાગલ પરિવાર છે ભાઈ, અહીંયા તો મોજ મોજ છે અમારે જો અહીંયા. તો આજે અમારો થોડોક ભાઈ વિડીયોમાં ઇન્ટરવ્યુ દો. હવે તમે પ્રયાગરાજ નતા ગયા? જય ગિરનારી. કરો બધા દર્શન મસ્ત આનંદથી, એકદમ ભગવાનના રૂપમાં જ છે બધાય. આપણે બધાના દર્શન કરીએ અને બધા ભાવિક ભક્તો પણ છે આપણા સાથે. તો આપણે એમને બી દર્શન કરી શકીએ, કેમ કે આ એવી વસ્તુ છે કે આવી વસ્તુ હર જગ્યાએ જોવા ના મળે ને હર જગ્યાએ દર્શન પણ ના થાય. આપણે પ્રયાગરાજ ગયા હતા ને તો બહુ જ ત્યાં ભીડ હતી, એટલી ભીડ હતી ને પ્રયાગરાજમાં એવું લાગે કે અહીંયા પ્રયાગરાજ જ છે. અત્યારે હમણાં મને એવું જ લાગે છે કે હું પ્રયાગરાજ પાછી ફરીથી આવી છું. તો પ્રયાગરાજ જેવો આનંદ છે એટલે આપણે 5 દિવસનો આનંદ લેશું બધા સાથે. અને બધા જ ભાવિક ભક્તો ના આવ્યા હો તો અહીંયા બધા દર્શન કરવા આવો. ભાઈ હર હર મહાદેવ, કેમ છો? આજનો દિવસ તો કેવો આનંદ મંગલનું જ હશે. અને તમે સેવા કરી તો જોઈ ઘણી બધી, મેં ઘણા બધા વિડીયો જોયા સેવાના, પણ આજે તો મેં લાઈવ જોયો કે ભાઈ ઘરાનું એટલે એક આપણે કહી શકીએ કે મોટા કહીશું પ્રયાગરાજ. હે એવો જ ને, સેમ પ્રયાગરાજ જો આ ભાઈ બોલે છે. આપણે ભાઈની જરાક સ્પીચ લઈએ. બોલો ભાઈ. જો એમ બોલે છે કે બહુ જ મજા આવી અને મને એમના જે સેવા જોઈને મેં તો મને સેવા જોઈને મજા આવી છે. અને હવે આપણે 5 દિવસ એમની સેવા જોશું, આપણાથી થશે એ કરશું. એ લોકો તો કરે જ છે અને ભગવાન એમને ભોળોનાથ ઘણી ઘણી આમ શક્તિ આપે ને. યજમાન ભાઈઓ બાબતોની શ્રી ગુરુવિજ્ઞાન પછાડવા સાથે ત્રણ ગાડી પાડવા આકાશમાં દૂર દ્રષ્ટિથી ક્રોધથી આકાશની અંદર જોવાનું, આ 3 ક્રિયાઓ સાથે કરવાની. વિપ્ર હસ્તે ક્રોધમ પુંડરીકાક્ષાયમાહ પુનાતુમામ. ચાલો યજમાનો હાથની અંદર ચંદન પુષ્પ રાખી બે લાઈનના હાથ લગાવશું. તમારા હાથના હાથ બાજુ દક્ષિણ દિશામાં ભગવાન ભૈરવજીનો વાસ છે. ભૈરવજી મહારાજને પ્રાર્થના કરી દક્ષિણ દિશામાંથી અમારું પરિવારજનોનું આ યજ્ઞની આપણે રક્ષા કરજો. ઓમ જય ભૂતાનામ અધિપતયો કુશિકાસઃ પ્રવર્તિનઃ યમ 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 યચ્ચરૂપં દશવિવદनं ભૂમિકંપાયમાनं સં સં સંહારમૂર્તિ શિરસિમૃતજટા શેખરં ચંદ્રબિંબા દમ 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 તીર્થકાયં વિઘ્નમોઘં દુર્મલેખાનિપાલં વં 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 કાંકનાસં પ્रणवसुरदे ભૈરવં ચિત્રપાલં દક્ષિણ્યં ગુરુવસ્વઃ કાલભૈરવાય નમઃ. પુષ્પાણી સમર્પયામિ. બોલે કાલ ભૈરવ ભગવાન કી જય. ભૈરવી હાથમાં પુષ્પનો ધારા કરવાના. ઉત્તર દિશામાં તમારા ડાબા હાથ બાજુ ભગવાન હનુમાનજીનો વાસ છે. હનુમાનજી મહારાજને પ્રાર્થના કરવાની. ઉત્તર દિશામાંથી તમામ જનોનું કલ્યાણ કરજો. હરિ ઓમ અસ્મે રુદ્રામિહાના પ્રભરાસો હરિ વરહુ દૌધુઘા નમો નમે સુવને ગાય પત્રં જ્યેષ્ઠા દેવા ભૂર્ભુવસ્વંતરે રામદૂત હનુમતે નમઃ. સકલોપચારાવરે વિભાંચન સુમાણી સમર્પયામિ. બોલે હનુમાનજી મહારાજ કી જય. સદો ભૂમિસ્પર સહ પૃથ્વી માતાને નમસ્કાર કરો. આસનને નમસ્કાર કરો. પૃથ્વી કયા પ્રકારો કા દેવી ત્વાં વિષ્ણુના ધારે દેવી પવિત્રં પુરુષાસના. એક ચંદન ચુકાળ પુષ્પ તમારા આસનની બાજુમાં મૂકી દેજો. ભૂર્ભુવસ્વઃ આસના દેવતા સહિત સમન્વિતા જય ભૂમિદેવ્યై નમઃ. યજમાન ભાઈઓ બાબતોની શ્રી ગુરુવિજ્ઞાન પછાડવા સાથે 3 ગાડી પાડવા આકાશમાં દૂર દ્રષ્ટિથી ક્રોધથી આકાશની અંદર જોવાનું, આ 3 ક્રિયાઓ સાથે કરવાની. વિપ્ર હસ્તે ક્રોધમ પુંડરીકાક્ષાયમાહ પુનાતુમામ.
ચાલો યજમાનો હાથની અંદર ચમક પકાવટ પુષ્પ રાખી બે લાઈનના હાથ લગાવશો તમારા જમણા હાથ બાજુ દક્ષિણ દિશામાં ભગવાન ભૈરવજી નિવાસ છે ભૈરવજી મહારાજને પ્રાર્થના કરી દક્ષિણ દિશામાંથી તમારું પરિવારજનોનું આ યજ્ઞની આપ રક્ષા કરજો ઓમ જય ભૂતાનામધિપતયો પૃથિવ્યા સહ પ્રવર્તિનઃ યમ 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 યચ્ચરૂપં દશવિવદनं ભૂમિકંપાયમાनं સોમ સોમ સંહારમૂર્તિ શિરસि પુંજજટા શ્રીફलं ચંદ્રબિંબા દમ 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 તીર્થકાયં વિઘ્નકમુખં ધૂર્મલેખા કપાલં વં 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 કાંકનાશં પ્रणतमसुररे ભૈરવં ચિત્રપાલં ગુરુવસ્વઃ કાલભૈરવાય નમઃ લાક્ષ્મીમંદિરયુગધાચતુષ્પાણિ સમર્પયામિ બોલે કાલભૈરવ ભગવાન કી જય બધી હાથમાં પુષ્પનું ધારણ કરવામાં ઉત્તર દિશામાં તમારા ડાબા હાથ બાજુ ભગવાન હનુમાનજીનો વાસ છે હનુમાનજી મહારાજને પ્રાર્થના કરવાની ઉત્તર દિશામાંથી તમામ જનોનું કલ્યાણ કરજો હરિ ઓમ અસ્મે રુદ્રામિહાના ભગવાનાસો હસ્તે વરહુ नमस्कार करो आसन में नमस्कार करो दिन पृथ्वी प्रया प्रकारो देवी द्वां विष्णुना भारे मानदेवी पवित्रं पुरुषासना एक चमक भगवान पुष्प तुम्हारा आसन की बाजू में जुड़े जो गुरु स्वहासन देवता सहित समन्वितायै भूमि આપણે પ્રોગ્રામમાં આવ્યા છીએ મહાકુંભ કહે ને મહાકુંભ મેળામાં તો આ કેટરસ છે અમૃત કેટરસ નામ છે હવે આપણે પ્રસાદ તો લેશું હમણાં એટલે ખબર પડશે કેવો જમવાનું છે કેમ કે રિવ્યૂ તો હમણાં નહીં આપીએ આપણે પણ કેટરસનું નામ હમણાં આપું છું અમૃત કેટરસ નામ છે ખૂબ જ સરસ મહેનત કરે છે બિચારાઓ ભગવાન એમને શક્તિ ઘણી આપે ને 5 દિવસ આપણાને ખૂબ જ આનંદથી જમાડે આવી આપણે ભોળાનાથ પાસે પ્રાર્થના કરીએ અને પહેલાં પ્રાર્થના આપણે તો બાપુને કહેવો પડે કોટાવાળા બાપુને કે આવો એક મોટો પ્રોગ્રામ કર્યો છે અને ભગવાનની દયાથી સક્સેસફુલ જાય બધા જો મસ્ત બેઠેલા છે તો આવી રીતે બધા જ આવ્યા છે દર્શન કરવાને આપણે પણ આવ્યા રસોડો આપણે જોઈએ હાલો રસોડો બધા જ પ્રસાદ લેવા બેઠા છે અને હરિહરિની હાકલ પડી છે તો આપણે બી સાથે સાથે જોડાઈએ પ્રસાદમાં બધા જ આનંદ મંગલથી પ્રસાદ લે છે જો હવે હરિહરિની હાકલ છે એટલે આપણે હાકલ પડી છે તો આપણે બી જોડાઈ જઈએ આમાં મારા સાથે ઘણા બધા ભાવિક ભક્તો છે જો પ્રસાદ લેવામાં તો આ બધા જ પ્રસાદ લેવા આવ્યા છે ને આપણે એમના સાથે જોડાઈએ આપણે લઈએ પ્રસાદમાં શું છે એ પણ બતાવીએ કેમ કે પ્રસાદ તો લેવો જ પડે આટલા સુધી આવ્યા છે એટલે પ્રસાદમાં શું છે એ બતાવું મોતીચૂર લાડુ ગુલાબજાંબુ દાળ રોટલી પૂરી રાઈસ ગાંઠિયા અને ચોરીનું શાક મસ્ત ખૂબ જ સરસ છે આપણે હવે પ્રસાદ લઈએ બસ વિડીયોમાં બન્યા રહેજો પ્રસાદ લઈને પાવન થાય કેમ કે તમે કદાચ આવ્યા જશો ના આવ્યા હો તો મારા વિડીયોમાં બન્યા રહેજો એટલે તમે મનથી લેજો હું તો અહીંયા લાઈવ લઉં છું પણ તમે મનથી લેજો પ્રસાદ તો આપણે જરાક જમવાની પ્રસાદની બી ઝલક બતાવીએ બધા જ મસ્ત જમવા બેઠેલા છે